સમાચારો વિસ્તારથી જોઈએ। ગુજરાત ભડકે બળવાની શક્યતા છે। શંકરસિંહના શબ્દો છે, આ ક્ષત્રિય વર્સિસ પટેલની લડાઈ નથી। ભાજપની માનસિકતા એન્ટી ક્ષત્રિય બની રહી છે। મોટા ભાગની લાગણી હું સમજો ત્યાં સુધી ઉમેદવાર બદલો। શંકરસિંહ દ્વારા સ્પષ્ટપણે આ કહેવામાં આવ્યું છે। ભાજપની માનસિકતા એન્ટી ક્ષત્રિય બની રહી છે। તેમનું કહેવું છે કે મોટા ભાગની લાગણી હું સમજો ત્યાં સુધી ઉમેદવાર બદલો। આ શબ્દો શંકરસિંહના છે। પત્રકાર પરિષદ કરી શંકરસિંહે કેટલીક વિગતો આપી છે અને ભાજપની માનસિકતા એન્ટી ક્ષત્રિય બની હોવાનું કહ્યું છે। મારા સમાજની બહેનો જે મુદ્દો લઈને નીકળી છે એના ઉપર એફઆઈઆર કરવી, પોલીસે એરેસ્ટ કરવાની કોશિશ કરવી, સરકારે દાજા ઉપર ડામ નહીં દેવો જોઈએ। આ એક એવો મુદ્દો છે જે મુદ્દાથી આખું ગુજરાત કદાચ અવરા રસ્તે ચડે તો ભડકે બરે એવો મને ભય છે। તો રાજકોટના વિવાદ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે। સી.આર. પાટીલના નિવાસસ્થાને મહત્વની બેઠક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો સાથે બેઠક। ભાજપના ક્ષત્રિય આગેવાનો હાજર છે। સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ બેઠકમાં હાજર છે। ભાજપના મહામંત્રી રજની પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત। મંત્રી બળવંતસિંહ રાજપૂત, આઈ.કે. જાડેજા બેઠકમાં હાજર। પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ બેઠકમાં હાજર। તો જયરાજસિંહ પરમાર, કિરીટસિંહ રાણા પણ બેઠકમાં હાજર છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર છે। તો આજ મુદ્દે સંવાદદાતા હિતલ અમારી સાથે જોડાયા છે। હિતલ, રાજકોટના વિવાદ વચ્ચે મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે કે બેઠક યોજાઈ છે। આ બેઠકમાં તમામ મોટા નેતાઓ હાજર છે। શું વિગતો, કયા પ્રકારની ચર્ચાઓ? જી તરા ચોક્કસ એવું કહી શકાય કે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નિવાસસ્થાને આ બેઠક ચાલી રહી છે। સ્વાભાવિક છે કે 2 કલાકથી વધુ સમયથી આ બેઠક ચાલી રહી છે અને બેઠકમાં અનેક પાસાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે એક તબક્કે પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તો શું પરિસ્થિતિ નિર્માણ થાય એની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે અને ન બદલવામાં આવે તો શું પરિસ્થિતિ થાય અને એના માટે ભાજપે શું તૈયારીઓ કરવી પડે, આ તમામ વસ્તુઓને અત્યારે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। અને મિલવાઇલ જે પ્રકારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન આવ્યું છે કે એ નિવેદનના પરિપ્રેક્ષમાં પણ આ બેઠકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની વાત છે। કારણ કે શંકરસિંહ વાઘેલા એક નાળ પારખું નેતા છે અને ક્ષત્રિય સમાજની જે નાળ પારખે છે, જે પ્રકારે તેમને આખો ઘટનાક્રમ વર્ણવ્યો છે અને તેમને એક લાગણી વ્યક્ત કરી છે કે સમાજની એવી લાગણી છે કે ઉમેદવાર બદલવામાં આવે। સ્વાભાવિક છે કે એ રાજકીય રીતે પીઢને એક નેતૃત્વ શંકરસિંહ વાઘેલા ગુજરાત માટે રહ્યું છે અને એના જ કારણે આ એમનું જે દિશા નિર્દેશ છે એ દિશા નિર્દેશ અંતર્ગત ભાજપ આગળ વધે તેવી પ્રબળ શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। કારણ કે ગઈકાલે પ્રધાનમંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે ને ત્યાર પછી આજની બેઠક છે। બેઠક પણ 2 કલાકથી વધુ સમયથી ચાલી રહી છે। તમામ પરિપ્રેક્ષમાં એ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવે છે કારણ કે પાર્ટી, સરકાર અને સંગઠન બંને સાથે બેઠા છે એવું ચોક્કસ કહી શકાય। અને સાથે સાથે આ બેઠક બાદ જે પ્રકારે શંકરસિંહે જે વાતનો ઉલ્લેખ કર્યો છે કે જે ક્ષત્રિયો એ વિરોધ કર્યો, જે મહિલાઓ આગળ આવી એમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી, તેમની સામે કેસ કરવાની વાત કરવામાં આવી, આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં હાજર હોવાની શક્યતા અત્યારે જોવાય છે। કારણ કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી રહી હોવાની જાણકારી મળી રહી છે। ચોક્કસ હવે એવું કહી શકાય કે ગણતરીની મિનિટોમાં બેઠક ગમે ત્યારે પૂર્ણ થશે અને ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જે પ્રકારે ક્ષત્રિય સમાજની લાગણી છે એ લાગણીને કેવી રીતે વાચા આપવી અને ક્યાંક ને ક્યાંક પુરુષોત્તમ રૂપાલાના પરિપ્રેક્ષમાં શું નિર્ણય લેવો, આ બંને નિર્ણય ટૂંક જ સમયમાં લેવાશે એવી શક્યતાઓ વધારે માનવામાં આવી રહી છે। જી બિલકુલ હિતલ, આભાર આપનો તમામ જાણકારી માટે।